બધા મજામાં ને? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો, આજથી આપણે પ્રથમ સત્રનો પ્રારંભ કરવાના છીએ. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને અનુક્રમણિકા પર એક નજર કરો, જેમાં પહેલો એકમ છે એકમ 1 રેલવે સ્ટેશન, જે એક સરસ મજાનો ચિત્રપાઠ છે. ગુજરાતી ધોરણ 6 સત્ર 1 એકમ 1 રેલવે સ્ટેશન. આજે આપણા પાઠ્યપુસ્તકમાં આપણે રેલવે સ્ટેશન વિશે ભણીશું. તો ચાલો હવે આપણે આ રેલવે સ્ટેશન એકમનું એનિમેશન જોઈએ. બાળ દોસ્તો, આ રેલવે સ્ટેશન પરનું એક બુક સ્ટોર છે. ત્યાં શું લખેલ છે તે વાંચો. પ્રભાત બુક સ્ટોર. અમારે ત્યાં વર્તમાનપત્રો, સામાયિકો, જનરલ નોલેજના પુસ્તકો તથા નામી અનામી લેખકોના પુસ્તકો મળશે. એક સાથે 100 રૂપિયાની ખરીદી કરનારને આકર્ષક ભેટ. બાળ દોસ્તો, જુઓ, આ ટિકિટ બારી છે. ટિકિટ બારી પરથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે. જુઓ, અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ લાઇનની સૂચના છે. ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા અવશ્ય રાખવા જોઈએ, જેથી આપણું કામ સરળ થાય. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર અનેક ગાડીઓ આવતી અને જતી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન પર એકથી વધુ પ્લેટફોર્મ પણ હોય છે. ત્યારે મુસાફર રેલવે સ્ટેશન પર કુલીની મદદ લઈ શકાય છે. કુલી રેલવે સ્ટેશન પર નિયત કરેલ મજૂરી લઈ આપણો માલ સામાન ગાડીમાંથી ઉતારી કે ચઢાવી આપે છે. તેઓ મોટે ભાગે લાલ કપડાં પહેરે છે, તેથી જલ્દી ઓળખાઈ પણ જાય છે. તે આપણા સાથીદાર પણ છે અને સેવક પણ છે. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન, ચાની દુકાન, ટેલિફોન બૂથ અને પીવાના પાણીની પરબ પણ હોય છે. જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે. બાળ દોસ્તો, આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પોલીસ રૂમ, દવાખાનું, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર, મુસાફરોને આરામ કરવા પ્રતીક્ષા કક્ષ,
માલ સામાન મૂકવા સાચવવા માટે લગેજ રૂમ પણ હોય છે. જેમ પીવાના પાણીની સુવિધા હોય છે તેમ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા હોય છે. બાળ દોસ્તો, તમે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે આવી સૂચનાઓ જોવા મળશે, જેમ કે શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, ગંદકી બદલ ₹100 દંડ, ખિસ્સા કાતરુંથી સાવધાન રહેશો, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે, બિનવારસી વસ્તુને અડકશો નહીં, આપાતકાલમાં બહાર જવાનો રસ્તો. રેલવે સ્ટેશન પર દરેક યાત્રીની યાત્રા સંપૂર્ણપણે શાંતિથી પૂરી થાય તથા મુસાફરોને કોઈ સમસ્યા ન પડે તે માટે રેલવે સ્ટેશન પર દવાખાનું, પોલીસ રૂમ, વ્હીલચેર, પ્રતીક્ષા કક્ષ, સામાનની જાળવણી માટે લગેજ રૂમ તથા પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા પણ હોય છે. બાળ દોસ્તો, તમે પણ રેલવે સ્ટેશનની મુસાફરી દરમિયાન આ બધું રેલવે સ્ટેશન પર જોયું જ હશે ને મિત્રો? અને તમે આ સૂચનાઓ રેલવે સ્ટેશન પર જોઈ જ હશે, જેમ કે શાંતિ જાળવવી, સ્વચ્છતા જાળવવી, જ્યાં ત્યાં ગંદકી કરશો નહીં વગેરે. ખરી વાત ને? અને હા, આ સિવાયની પણ બીજી ઘણી બધી સૂચનાઓ તમે જોઈ જ હશે, ખરું ને? આ બધી જ સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ તથા રેલવે વ્યવસ્થાપકોને આપણે સહકાર પણ આપવો જ જોઈએ, હે ને? તમે પણ આ સૂચનાઓનું પાલન કરતા જ હશો અને તેમને સહકાર પણ આપતા જ હશો ને મિત્રો? કેટલાક સ્થળો પર તમને કેટલીક વસ્તુઓ નહીં પણ ગમી હોય, જેમ કે બસ સ્ટેન્ડ પર લોકો ગમે ત્યાં ફળોની છાલ કે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકતા હોય છે. બગીચા જેવા સ્થળોએ છોડ કે ફૂલને તોડતા હોય છે. શૌચાલયની દિવાલો પર પાનની પિચકારીઓ મારતા હોય છે. સાચી વાત છે ને? તો ચાલો બધા નોટબુક અને પેન અથવા પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ અને આ અંગ્રેજી શબ્દોને સરસ અક્ષરે તમારી નોટબુકમાં નોંધી લો.
સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે અને એકમને અંતે આપેલ પ્રવૃત્તિ કરવાની છે. આજના અંકમાં આપણે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. હવે આપણે ફરી આવતા અંકમાં મળીશું. આવતા અંકમાં આપણે એક સરસ મજાનું કાવ્ય હિન્દ માતાને સંબોધન વિશે શીખીશું, જેના રચયિતા છે કવિ શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. મિત્રો, આ કાવ્યની વધુ માહિતી આપણે આવતા અંકમાં મેળવીશું. તમારે પણ એકવાર આ કાવ્ય વાંચીને આવવાનું છે, તો આજનું ગૃહ કાર્ય ભૂલાશે નહીં ને? ખૂબ સરસ. તો હવે આપણે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી હું તમારા સૌની રજા લઉં. આવજો મિત્રો.